માયસેલ્ફ સાગર ગોયલ। આજે આપણે ધોરણ 11 માં ગણ ચેપ્ટર ની અંદર સ્વાધ્યાય 1.3 વિશે તો કે આપણે ચર્ચા કરવાના છીએ। લાસ્ટ વિડિયો ની અંદર આપણે તો કે ક્વેશ્ચન નંબર 2 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે ક્વેશ્ચન નંબર તો કે 3 થી શરૂઆત કરવાના છીએ। તો ક્વેશ્ચન નંબર 3 માં શું આપેલ છે જોઈએ તો કે અહીં એક ગણ a 1 2 3 4 એક ભેગો ઘટક છે 5 આ પ્રમાણે ગણ આપેલ છે। નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? હવે ક્વેશ્ચન નંબર 3 ની અંદર અલગ અલગ આપણને 11 ક્વેશ્ચન આપેલ છે। કેટલા? 11। આ ક્વેશ્ચન એવો છે કે જો તમને એક ક્વેશ્ચન નંબર 3 આખે આખો જો વ્યવસ્થિત સમજાઈ ગયો તો તમારા બધા પ્રકારના ડાઉટ હશે ને બધા સોલ્વ થઈ જાય। એક ક્વેશ્ચન ની અંદર જ તમામ પ્રકારના તો કે ડાઉટ સોલ્વ થઈ જશે। તો બધા ક્વેશ્ચન નંબર 3 સારામાં સારી રીતે સમજવાની ટ્રાય કરજો। એને લીધે તો કે આપને ગમે એવો અઘરો ક્વેશ્ચન બનાવી પૂછે તો પણ તમે ઈઝીલી રીતે સોલ્વ કરી શકો। તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ બધા। તો અહીં આપે છે 3 4 સબસેટ ઓફ A। સૌપ્રથમ આપણે ગણ A વિશે ચર્ચા કરી દઈએ, ખાસ બધા ધ્યાન આપજો। આની અંદર 1 2 5 ઘટક છે, 1 2 5 એ ઘટક છે, 3 4 છે ને ઈ ભેગો ઘટક છે। 3 4 જે છે એનો ભેગો ઘટક મીન્સ એના સભ્ય છે। એટલે કે ગણ એમાં હું તમને એવું પૂછું કે ટોટલ કેટલા સભ્ય આવેલા છે તો ટોટલ સભ્ય 4 આવેલા છે। કેટલા? 4। કયા કયા? 1 બીજો ઘટક 2 ત્રીજો ઘટક 3 4 ભેગા છે ઈ ત્રીજો ઘટક અને ચોથો ઘટક કયો છે 5। તો પહેલા તો બધાને આટલી ખબર હોવી જોઈએ કે ગણ એમાં કેટલા ઘટક આવેલા છે 4 ઘટક। ચાલો હવે આપણે જોઈએ સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન 3 4 સબસેટ ઓફ A। 3 4 સબસેટ ઓફ A। હવે મેં તમને એવું કીધું હતું જ્યારે ગણની ગણ સાથે કમ્પેરીઝન કરીએ, ગણની ગણ સાથે કમ્પેરીઝન કરીએ ત્યારે હંમેશા સબસેટ આવે। જ્યારે સભ્યની ગણ સાથે કમ્પેરીઝન કરીએ ત્યારે આપણે શું આવે તો કે belongs to કે does not belongs to આવે। તો ચાલો હવે 3 4 સબસેટ છે। તમને એમ થાય અહીંયા તો ગણ છે, ગણ A હે ઈ પણ ગણ છે તો ગણની ગણ યાર કમ્પેરીઝન કરી તો અહીં સબસેટ જ આવે। સાચું છે? તો કે ના, સાચું નથી। અત્યારે આ કેસની અંદર 3 4 આનો શું છે? એક ઘટક છે। 3 4 એનો જે છે એનો એક સભ્ય છે। સભ્યની ગણ સાથે વાત કરી છે। અત્યારે આ ગણની જે સાઈન છે ઈ હકીકતમાં ગણ નથી, ઈ તો ગણ એનો તો શું છે? સભ્ય છે। તો સભ્ય હોય તો હકીકતમાં શું હોવું જોઈએ? belongs to હોવું જોઈએ। તો આપણે લખીએ અહીં 3 4 આ જે આપેલ છે એ ગણ એનો સભ્ય છે। ગણ એનો શું છે? સભ્ય છે। એટલે હકીકતમાં તો આવું જોઈએ। માટે 3 4 belongs to A લખી શકીએ આપણે। શું લખી શકીએ? 3 4 belongs to A। તો માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે। ચાલો આટલું બધાને સમજાણું। ફરી એક વખત જોઈએ 3 4 જે ગણ એનો જે છે ઈ ઘટક છે। આપણે પહેલા જ ચર્ચા કરી કે આ ગણની અંદર 4 ઘટક છે, 1 2 5 અને 3 4 છે ઈ ભેગો ઘટક છે। તો અહીંયા 3 4 છે એનો સભ્ય છે એટલા માટે તો કે belongs to હોવું જોઈએ, પણ આપણને શું આપ્યું હતું? સબસેટ। એટલા માટે આપેલ વિધાન કેવું હતું? અસત્ય છે। ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 2 3 4 belongs to A। 3 4 એનો ઘટક જ છે જોઓજી, એટલા માટે belongs to જ આપેલ છે। તો માટે આપેલ વિધાન કેવું છે તો કે અહીં 3 4 A ગણ એનો સભ્ય છે। આપણે હમણાં ઉપર જ લખ્યું માટે તો કે belongs to જ આવે અને belongs to આવે તો માટે આપણે શું લખી શકીએ તો માટે આપેલ વિધાન કેવું છે તો કે સત્ય છે। ચાલો પહેલા બે ક્વેશ્ચન બધાને વ્યવસ્થિત સમજાણા। ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો ક્વેશ્ચન 3 4 એને પાછા ગણમાં લખ્યા અને એને સબસેટ। હવે જોજો ખાસ 3 4 હું આટલી વાત કરું, ખાલી અહીંયા અંડરલાઈન કરું છું આટલી 12 ના ગણને 3 4 ને ગણમાં મૂક્યા છે। હવે આ ખાલી 3 4 શું છે? એનો સભ્ય છે। ભાઈ ઈ સભ્યને જો આપણે ગણમાં મૂકી દઈએ તો એનો શું બની જાય? ઉપગણ બની જાય। ફરી એક વખત જોજો બધા ખાસ। ધારો કે હું એવું લખું કે 1 belongs to A આ ગણ માટે, પરંતુ હું આપી દઉં કે અહીંયા ગણ 1 ને ગણમાં મૂકી દઉં તો અહીંયા શું આવી જાય? સબસેટ શું આવી જાય? A। કારણ ઈ સભ્યને જો તમે ગણમાં મૂકી દયો તો એનો શું બની જાય? ઉપગણ બની જાય। તો અત્યારે એ જ ટાઈપની વાત છે। આ સભ્ય છે, ઈ સભ્યને એને ગણમાં મૂકી દીધો તો એટલા માટે શું એનો બની ગયો? ઉપગણ બની ગયો। તો આપણે લખી નાખીએ અહીં 3 4 જે છે ને ખાલી 3 4
E belongs to A પણ E હવે આપણે જો ગણમાં મૂકી દઈએ 3 4 ને તો E એનો શું બની જશે તો કે ઉપગણ બની જાય. તો માટે આપેલ વિધાન સત્ય છે. માટે આપેલ વિધાન સત્ય છે. ચાલો અહીં સુધી બધાને સમજાણું. તો કે આપણે કોઈ પણ ઘટકને જો ગણમાં મૂકી દઈએ તો એ ગણનો શું બની જશે ઉપગણ બની જાય. તો માટે આપેલ વિધાન સત્ય છે. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 4 1 belongs to A. હમણાં જ આપણે વાત કરી હતી 1 belongs to A એક છે એનો સભ્ય છે. સભ્ય હોય તો શું આ belongs to જ આવે. તો આપણે લખીએ અહીં એક A ગણ એનો સભ્ય છે. ગણ એનો સભ્ય છે માટે 1 belongs to શું આવવું જોઈએ એ જ આવવું જોઈએ. ઈ જ આપેલ છે તો માટે આપેલ વિધાન સત્ય છે. ચાલો આગળ જોઈએ 1 subset A. 1 subset A એટલે એક છે ને એનો સભ્ય છે. સભ્ય હોય સભ્યની ગણ આરે વાત કરતા હોઈએ ત્યારે હંમેશા શું આવે belongs to કા does not belongs to જ આવે. પરંતુ અહીંયા ઘટક સભ્યની ગણ આરે કમ્પેરીઝન કરીને એને શું આપ્યું છે ઉપગણ. તો એટલા માટે એવું પોસિબલ નથી. તો આપણે લખીએ અહીં એક A ગણ એનો સભ્ય છે ઉપગણ નથી. તો સભ્ય છે તો માટે 1 belongs to શું આવે એ આવે 1 ઉપગણ આવે છે. જો આપણે ધારો કે આવું આને ઉપગણની સાઈનમાં લખવું હોય તો મારે આને આમ લખવું પડે. તો આવું જો આપણે ઉપગણમાં લખવું હોય તો આવી રીતે લખીએ 1 ઉપગણ A. આ તમારી માત્ર સમજણ માટે લખું છું. ફરી એક વખત એક સબસેટ A હોય એને જો મારે વચ્ચે સબસેટ જ ફરજિયાત રાખવું છે તો એ ઘટકને મારે શેમાં મૂકવો પડે ગણની અંદર મૂકવો પડે. તો આવું હોય તો આપણી પાસે એ વિધાન સાચું. આપણે તો શું આપ્યું ખાલી 1 આપ્યું. તો એટલા માટે આપેલ વિધાન કેવું છે અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. ચાલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર તો કે 6 1 2 5 સબસેટ A. ફરી એક વખત જોજો 1 એનો સભ્ય છે 2 એનો સભ્ય છે 5 ઈ પણ એનો સભ્ય છે. તો હવે આ ત્રણે સભ્યને એને શું કર્યા ગણમાં મૂક્યા. તો ઈ સભ્યને ગણમાં મૂકી દઈ તો આપણી પાસે હંમેશા શું આવે ઉપગણ જ આવે. ફરી એક વખત સભ્યની ગણ આરે વાત કરીએ તો belongs to આવે. પરંતુ અહીં સભ્યને શેમાં મૂકી દીધા ગણમાં. એટલે ગણની ગણ આરે કમ્પેરીઝન કરી અને ત્રણે ઘટક એના જ આવેલા છે. તો કે એટલા માટે આપણે લખીએ અહીં 1 2 5 1 2 5 A આપેલ ગણના સભ્ય છે. હવે ઈ એના સભ્ય હોય તો માટે એને જો આપણે ગણમાં મૂકી દઈએ તો હંમેશા અહીંયા શું આવે સબસેટ જ આવે. અને ઈ આપેલ વિધાન કેવું છે સત્ય. તો માટે આપેલ વિધાન સત્ય છે. ચાલો અહીંયા સુધી બધાને સમજાણું. વ્યવસ્થિત ખાસ બધા સમજવાની ટ્રાય કરજો તો જ આ ક્વેશ્ચન આખે આખો સમજાશે. અને જો આ ક્વેશ્ચન એક વખત વ્યવસ્થિત સમજાઈ ગયો તો હવે તમને કોઈ પણ ક્વેશ્ચન બનાવીને પૂછે તો પણ તમારે કાઈ પણ તમને અઘરું લાગશે નહીં. તો ફટાફટ એક વખત જોઈએ. અહીં તો કે 3 4 હતા ઈ તો કે આપણી પાસે સભ્ય હતો એટલા માટે 3 4 શું આવે belongs to સબસેટ આવે નહીં. બીજું ઈ સભ્યને એને ગણમાં મૂકી દીધા એટલા માટે તો કે અહીંયા સબસેટ જ આવે. એટલે વિધાન સાચું હતું. 1 belongs to એ આવે કે 1 સબસેટ એ આવે. તો કે 1 belongs to આવે કારણ તો કે ઈ એનો સભ્ય છે ઉપગણ આવે નહીં. બીજું 1 2 5 ને બધા સભ્યને એને ગણમાં મૂકી દીધા તો એટલા માટે ત્યાં શું આવે સબસેટ જ આવે. તો ક્વેશ્ચન નંબર 6 સુધી તો કે બધા નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ તો કે આપણે આગળ ક્વેશ્ચન જોઈએ. હવે ક્વેશ્ચન નંબર તો કે 3 ની અંદર આપણે 7મા ક્વેશ્ચન થી આગળ જોઈએ. તો કે અહીં તમને આપે છે 1 2 5 belongs to A. હવે 1 2 5 એના ઘટક હતા. ઈ ઘટકને આપણે ગણમાં મૂક્યા તો હકીકતમાં ત્યાં શું આવવું જોઈએ સબસેટ આવવું જોઈએ. હમણાં જ આપણે આગળ તો ક્વેશ્ચન સોલ્વ કર્યો તો 1 2 5 હે અહીંયા સબસેટ ઓફ A આવવું જોઈએ. તો આપણે લખીએ અહીં 1 2 5 એ ગણ છે. શું હે ગણ છે. તો માટે ત્યાં શું આવવું જોઈએ તો કે ત્યાં સબસેટ આવવું જોઈએ. તો માટે 1 2 5 સબસેટ ઓફ A થાય. belongs to A નો થાય. માટે આપેલ વિધાન કેવું છે અસત્ય છે. માટે આપેલ વિધાન અસત્ય છે. ચાલો આગળ જોઈએ.
પછીનો ક્વેશ્ચન તો કે 1 2 3 સબસેટ ઓફ A. હવે અહીંયા બધા ખાસ ધ્યાન આપજો. 1 છે તો કે ગણ એનો સભ્ય છે. 2 છે એ પણ ગણ એનો સભ્ય છે. 3 છે એ ગણનો સભ્ય છે તો કે ના. 3 4 હે ને એ ભેગો તો કે ગણનો સભ્ય. 3 એકલો કે 4 એકલો એ ગણનો સભ્ય નથી. તો આપણે લખીએ અહીં 1 belongs to A, 2 belongs to A, પરંતુ 3 does not belongs to A. 3 જે ઘટક છે, ત્રીજો 3 ઘટક, ઈ ઘટક ગણ એનો સભ્ય નથી. આપણે આવું લખવું હોય તો લખીએ 3 4 belongs to A. 3 4 આ ભેગો હે ને ઈ એક ઘટક છે એનો, તો 3 4 belongs to A થાય. તો એકલો 3 છે ગણ એનો સભ્ય નથી. તો અહીંયા આપણે જો ખાલી 1 2 આપ્યા હોત તો સાચું હતું, પરંતુ 1 2 3 આપ્યા છે તો એટલા માટે આપણી પાસે લખી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ શું? તો કે 1 2 એકલા હોત ને તો ઈ બે ઘટક હતા, એને ગણનામાં જો મૂકી દઈએ તો ઈ વાત સાચી, પરંતુ 3 છે પેલી વસ્તુ તો ઈ એનો ઘટક જ નથી, તો સબસેટ થવાની વાત જ આવે નહીં. હકીકતમાં એ શું આવે? does not subset of A. ચાલો આગળ જોઈએ. 5 belongs to A. હવે બધા ખાસ ધ્યાન આપજો. આપણે જો કે આજે છે વાત કરી છે 5 ની, ઈ ખાલી ગણમાં તો કે આપણે ગુણધર્મ ભણ્યા તો કે ત્યારે આપણે જોયું હતું. હવે 5 belongs to A. 5 means શું? ખાલી, એક પણ ઘટક નથી. હવે ઈ 5 belongs to A, ખાલી ગણ છે ઈ ગણ એનો સભ્ય છે. જોવો જ બધા ખાલી ગણ એટલે કે અહીંયા 5 આપેલ છે, ઈ ખાલી ગણ તો કે એવો ગણની અંદર કોઈ પણ સભ્ય છે તો કે ના. ખાલી ગણ હંમેશા શું હોય? કોઈ પણ ગણનો ઉપગણ હોય. શું હોય? કોઈ પણ ગણનો ઉપગણ. તો આપણે લખીએ અહીં 5A કોઈ પણ ગણનો ઉપગણ હોય. કોઈ પણ ગણનો શું થાય? ઉપગણ થાય. હવે અહીંયા આપણને આપેલ શું છે તો કે 5, માટે 5 સબસેટ A ઈ હોય તો સાચું. 5 belongs to A કોઈ દિવસ સાચું પડે નહીં. તો માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. ચાલો આગળ જોઈએ. 5 સબસેટ A, હમણાં જ આપણે વાત કરી 5 સબસેટ A હોય તો હંમેશા શું પડે? સાચું જ પડે. તો અહીં 5A કોઈ પણ ગણનો ઉપગણ થાય તો એટલા માટે 5 સબસેટ A તો સાચું જ પડે. તો માટે 5 સબસેટ A અને ઈ જ રકમ આપેલ છે, તો માટે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ચાલો આગળ જોઈએ. 5 સબસેટ A. હવે બધા ખાસ ધ્યાન આપો. ખાલી ગણ હે ને ઈ ગણનો જો સભ્ય હોય તો belongs to આવે. હવે ખાલી ગણને હું ગણમાં મૂકી દઉં તો અહીંયા સબસેટ ઓફ A આવે. ફરી એક વખત, ખાલી ગણ એ ગણ એનો જો સભ્ય હોય તો અહીંયા 5 belongs to. અહીં આપણે લખીએ અહીં 5 belongs to A છે. જોવો જી બધા 5 belongs to A. ખાલી ગણ છે ઈ ગણ એનો સભ્ય છે તો કે ના. ખાલી ગણ જો એનો સભ્ય જ ન હોય તો માટે ખાલી ગણને જો આપણે ગણમાં મૂકી દઈએ તો ઈ સબસેટ થાય તો કે ના, ઈ સબસેટ પણ થાય નહીં. તો 5 ને આપણે ગણમાં મૂક્યા does not subset of A. તો માટે આપેલ વિધાન અસત્ય છે. ફરી એક વખત આ વ્યવસ્થિત સમજો. ખાલી ગણ જો ગણ એનો સભ્ય હોય તો 5 belongs to A. અત્યારે સભ્ય તો નથી, તમે ગણની અંદર જોઈ શકો છો 4 ઘટક હતા, ખાલી ગણ એમાં હતો નહીં. તો હવે ખાલી ગણને જો આપણે ગણમાં મૂકી દઈએ બરોબર, તો એનો ઉપગણ પણ થાય નહીં. કારણ ઉપગણ બનવા માટે પહેલી વસ્તુ કે એનો ઘટક હોવો જરૂરી છે. ઘટક હોય એને આપણે ગણમાં મૂકીએ તો શું મળે? ઉપગણ મળે. તો એટલા માટે તો કે આપેલ વિધાન શું છે? અસત્ય છે. તો ક્વેશ્ચન નંબર જે 3 હતો એના 11 ક્વેશ્ચન વ્યવસ્થિત તો કે સારી રીતે સમજીને નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 4 વિશે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં શું આપેલ છે તમને? નીચે આપેલ ગણોના તમામ ઉપગણો લખો. તો આપણે તમામે તમામ ઉપગણો કઈ રીતે લખવા એના માટેની તો કે આપણે ચર્ચા થિયરી જ્યારે ભણાવી તો કે ત્યારે આપણે એક ઘટક, બે ઘટક, ત્રણ ઘટક, ચાર ઘટક લઈને આપણે તમામે તમામ ઉપગણો લખ્યા હતા. એટલે બને તો બધા તો કે વિડિયો પોઝ કરીને તો કે અત્યારે જાતે લખવાની ટ્રાય કરો, ત્યારબાદ તો કે વિડિયોની અંદર જોજો. તો ચાલો આપણે ફટાફટ ઉપગણો લખીએ. તો અહીં ઉપગણો શું મળશે? તો કે ઉપગણો આપણને મળશે કયા
તો આપણને એક જ ઘટક આપેલ છે. હવે કોઈ પણ ને ઉપગણ હંમેશા સૌથી પહેલા ખાલી ગણ તો આપણે લખી જ નાખવાનો. ત્યારબાદ તો કે એક ગણની અંદર તો કે કમ્પેરીઝન કરીએ તો સૌથી પહેલા તો કે આપણી પાસે એક એક ઘટક લખવાના આવે, પરંતુ અહીં એક જ ઘટક આવેલો છે તો માટે આપેલ ગણના કેટલા ઉપગણ હશે? 2 ઉપગણ હશે. ચાલો આપણે હવે અહીં આના ઉપગણ લખીએ તો કેટલા ઉપગણ મળશે? તો જોઈએ આપણે સૌપ્રથમ ખાલી ગણ તો લખી જ નાખવાનો. ત્યારબાદ સિંગલ ની પેર એટલે કે a આવશે, ત્યારબાદ b આવશે, ત્યારબાદ બબે ની પેર એટલે કયા આવશે? a b. ચાલો તો આપણી પાસે અહીંયા 2 ઘટક હોય તો કેટલા ઉપગણ મળ્યા? 4. ત્યારબાદ આપણે 3 ઘટકના ઉપગણ લખીએ. આ બધા તો કે આપણે થિયરી ભણાવી ત્યારે શાંતિથી તો કે કઈ રીતે બને એના માટેની આપણે ચર્ચા કરી હતી. જેને જો આ ઓછું ફાવતું હોય તો ત્યારનો તો કે વિડિયો જોઈને બધા ફટાફટ તો કે તે સોલ્વ કરશે. ચાલો જોઈએ તો આના 1 2 3 ઘટક હોય તો સૌપ્રથમ 5, ત્યારબાદ સિંગલ ના એટલે કે 1 2 3. ચાલો ત્યારબાદ ડબલ ની પેર બનાવવાની. કઈ રીતે બનાવવાની? તો કે 1 2 બનશે, ત્યારબાદ તો કે 2 3 બનશે અને ત્યારબાદ કયા બનશે? 1 3. શું કામ આ 3 જ બને એના માટેની પણ ચર્ચા આપણે ત્યારે કરી હતી. હાલો એ સિવાયની હવે એક બનશે નહીં. હવે કઈ બનશે? તો કે એક 3 ની પેર બનશે તો 1 2 3. તો ટોટલ આપણે જોઈ શકો છો અહીં કેટલા ઉપગણ છે? 8. ચાલો હવે ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે ખાસ અગત્યનો, ઉપગણ લખવાનો. ખાલી ગણ મીન્સ કે એ ગણની અંદર એક પણ સભ્ય આવેલો નથી. તો ખાલી ગણના ઉપગણ લખીએ તો એનો ખાલી ગણનો ઉપગણ પણ શું થાય? ખાલી ગણ પોતે જ થાય. તો ફરી એક વખત જોઈએ. ખાલી ગણ મીન્સ તો કે 2 આપણી પાસે ઉપગણની સંખ્યા કેટલી હોય? 2n જેટલી હોય. કેટલી હોય? 2n. હવે જો એક પણ ઘટક આવેલો નથી એટલે 2 મીન્સ 1. ત્યારબાદ એક ઘટક આવેલો છે તો 2 એટલે એના ઉપગણ 2 મળ્યા. ત્યારબાદ 2 ની 2 ઘાત 2 ઘટક આવેલા હોય તો 2 નો સ્ક્વેર તો 4 ઉપગણ મળ્યા. પણ ઘટક આવેલ ન હોય, એક ઘટક આવેલો હોય, 2 ઘટક આવેલો હોય અને 3 ઘટક આવેલો હોય. તો અને આપણે આનાથી એક એડવાન્સમાં એટલે કે 4 ઘટક હોય તો એના ઉપગણ કઈ રીતે લખવા એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર તમને શું આપેલ છે? તો ક્વેશ્ચન નંબર 5 માં આપેલ છે કે જો a ખાલી ગણ હોય તો p ઓફ a ને કેટલા ઘટકો હશે? ફરી એક વખત જોઈએ. p ઓફ a એટલે શું થાય? p ઓફ a મીન્સ પાવર સેટ. પાવર સેટ મીન્સ ઘાત ગણ. જો a ખાલી ગણ હોય, a ની અંદર એક પણ ઘટક આવેલો નથી તો ઈ પાવર સેટ એટલે કે ઘાત ગણની અંદર કેટલા ઘટકો હશે? તો જોઈએ આપણે અહીં a 5. એનો મીનિંગ શું થયો? નંબર ઓફ a શું મળશે? 0. નંબર ઓફ a મીન્સ a ની અંદર આવેલા ઘટકોની સંખ્યા કેટલી હશે? 0. a ની અંદર આવેલા ઘટકોની સંખ્યા કેટલી હશે? 0. હવે જો કોઈ પણ ઘાત ગણ હોય તો ઘાત ગણ p ઓફ a માં આવેલ ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલી હોય? આપણે તો કે થિયરી ભણાવી ત્યારે ચર્ચા કરી હતી 2n જેટલી હોય. હવે અત્યારે એની અંદર n એટલે શું? આપણી પાસે ગણની અંદર આવેલા સભ્યોની સંખ્યા. અત્યારે ગણમાં કેટલા સભ્ય આવેલા છે? એક પણ નહીં, 0. તો n બરાબર 0 તો ગમે એની 0 ઘાતનો જવાબ કેટલો આવે? 2 મીન્સ અહીંયા શું આવ્યું? 1. એટલે કે જો a ખાલી ગણ હોય તો એના ઘાત ગણમાં કેટલા ઘટકો આવેલા હશે? 1. તો માટે p ઓફ a માં એક ઘટક આવેલો હશે. અને ઘટક કયો હશે? કોઈ કહી શકશે કે આની અંદર p ઓફ a ની અંદર એક ઘટક આવ્યો હોય, ઘટક કયો હશે? તો p ઓફ a ની જો હું ચર્ચા કરું તો અત્યારે p ઓફ a માં તો કે આપણે એક જ ઘટક આવેલો હશે. ની ઘટક કયો હશે? 5 પોતે. ચાલો તો ફરી એક વખત આખો ક્વેશ્ચન જોઈએ. અહીં a 5 આપેલ છે એટલે કે ગણમાં એક પણ સભ્ય આવેલો નથી. હવે તો કે ઘાત ગણમાં હંમેશા સભ્યોની સંખ્યા કેટલી હોય? 2n જેટલી હોય. 2n n બરાબર શું આવે? તો કે 0. અત્યારે એક પણ ઘટક નથી. ગમે એની 0 ઘાતનો જવાબ કેટલો આવે? 1. એનો મીનિંગ એવો થયો કે ઘાત ગણમાં કેટલા ઘટક આવેલા હશે? એક ઘટક આવેલો હશે. અને ઘટક કયો હશે? p ઓફ a 5. તો ક્વેશ્ચન નંબર 4 અને 5 બધા નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં તમને આપેલ છે નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. એટલે કે આ બધાને આપણે અંતરાલ સ્વરૂપે લખવાનું છે.
અને ક્વેશ્ચન નંબર 7 માં આપેલ છે અંતરાલને ગુણધર્મની રીતે લખવાનું છે. એટલે કે અહીંયા જે ક્વેશ્ચન છે તે અહીંયા આન્સર છે, અહીંયા જે આન્સર છે તે અહીં ક્વેશ્ચન. એટલે કે આપણે અંતરાલને ગુણધર્મની રીતે અને ગુણધર્મમાંથી યાદીની રીતે કઈ રીતે લખવું તો એના માટે આપણે થિયરીની અંદર ઓલરેડી તો કે આપણે ચર્ચા કરી ગયા છીએ. તો જોઈએ આપણે સૌપ્રથમ એવો x કે જ્યાં x belongs to r -4 x < 6. તો આપણે તો કે થિયરી ભણાવી ત્યારે કીધું હતું વિવૃત અંતરાલ એટલે કે ઓપન બ્રેકેટ, સૌવૃત અંતરાલ એટલે કે સ્ક્વેર બ્રેકેટ. સૌપ્રથમ આ બે વસ્તુ માઇન્ડમાં રાખવાની. ફરી એકવાર વિવૃત અંતરાલ હોય ત્યારે ઓપન બ્રેકેટ એટલે કે વર્તુળાકાર જે બ્રેકેટ હતા એ, અને સૌવૃત અંતરાલ હોય ત્યારે તો કે શું આવે સ્ક્વેર બ્રેકેટ. બીજી વસ્તુ જ્યારે માત્ર લેસ ધેન હોય ત્યારે શું આવે વિવૃત, અને જ્યારે લેસ ધેન ઓર ઇક્વલ હોય તો ત્યારે શું આવે સૌવૃત. તો ચાલો જોઈએ, સાવ ઈઝી ક્વેશ્ચન છે. સૌપ્રથમ -4 x આવ્યું, એનો મીનિંગ કે ત્યાં વિવૃત અંતરાલ હશે એટલે -4, અને 6 પાસે તો કે ઇક્વલ આવ્યું એટલે ત્યાં શું આવશે સૌવૃત અંતરાલ. એટલે કે -4 to 6 વિવૃત આવશે, લેસ ધેન ઓર ઇક્વલ હોય ત્યાં શું મૂકી દેવાનું સૌવૃત. ચાલો સાવ ઈઝી ક્વેશ્ચન છે. -12 x તો કે -13. કહેવાનો મીનિંગ બંને લેસ ધેન છે એટલે ત્યાં વિવૃત અંતરાલ જ આવશે. તો આ જે અંતરાલ આવશે તે કેવો આવશે -12 થી -10 ની વચ્ચેનો અંતરાલ, બરોબર. અને વિવૃત અંતરાલ, આ જે અંતરાલ છે તે કેવો છે વિવૃત સૌવૃત અંતરાલ. ચાલો આગળ જોઈએ 0 < x 7. તો આપણી પાસે 0 < છે એટલે ત્યાં 0 પાસે કેવો આવશે સૌવૃત અંતરાલ આવશે, અને 7 પાસે કેવો આવશે વિવૃત અંતરાલ આવશે. એટલે કે 0 to 7. અને ત્યારબાદ 3 < x 4. બંને પાસે < તો બંને કેવા આવશે સૌવૃત અંતરાલ આવશે 3 to 4. ચાલો હવે થોડુંક આપણે આગળ જોઈએ. તો આની અંદર હું એવું પૂછું કે -4 આવે, આપણે થિયરી ભણાવી ત્યારે કીધું તો -4 આ અંતરાલની અંદર આવે તો કે ના, એની અંદર આવે નહીં. એની અંદર શું આવે -4 થી શરૂ થાય, મીન્સ કે -4 પછીની તરતની સંખ્યાથી માંડીને 6 સુધીની સંખ્યા આવે, એટલે કે 6 પણ એની અંદર આવી શકે. ચાલો હવે આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 7 નીચે આપેલા અંતરાલને ગુણધર્મની રીતે લખો. ગુણધર્મની રીતે એટલે કે તમને અહીં અંતરાલ તૈયાર આપ્યા છે એને આ જ રીતે કન્વર્ટ કરીને તો કે આપણે ગુણધર્મની રીતે લખવાના છે. તો ચાલો આપણે જો લખીએ અહીં તો કે સૌપ્રથમ તો કે આ બધા અંતરાલ હોય કોના ઉપગણ હોય r ના, એટલે આપણે આટલું તો લખી નાખવાનું એવો x કે જ્યાં x belongs to r, બરાબર. એવો x કે જ્યાં x belongs to r. કારણ શું બધા અંતરાલ હંમેશા r ના ઉપગણ હોય એટલે એવો x કે જ્યાં x belongs to r. હવે જ્યાં વિવૃત હોય ત્યાં માત્ર લેસ ધેન, સૌવૃત હોય ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો ચાલો આપણે જોઈએ -3 x 0. કારણ તો કે ત્યાં વિવૃત અંતરાલ છે એટલા માટે. ચાલો આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એવો x કે જ્યાં x belongs to r. હાલો આગળ શું આવશે, બંને સૌવૃત જ છે તો બંને પાસે < 6 < x < 12. ચાલો આગળ જોઈએ વિવૃત સૌવૃત અંતરાલ આવ્યો તો આપણે સૌપ્રથમ લખીએ એવો x કે જ્યાં x belongs to r. 6 પાસે વિવૃત છે તો ત્યાં માત્ર ખાલી શું આવશે લેસ ધેન, અને ત્યારબાદ તો કઈ સૌવૃત છે એટલે ત્યાં શું આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ચાલો આગળ જોઈએ તો એવો x કે જ્યાં x belongs to r. સૌવૃત વિવૃત અંતરાલ છે તો આપણે સૌપ્રથમ સૌવૃત પાસે એટલે કે -23 પાસે શું કરશી લેસ ધેન ઓર ઇક્વલ ટુ x, લેસ ધેન વિવૃત આવ્યું એટલે ત્યાં માત્ર લેસ ધેન, તો -23 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 5. તો આ ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર જે 7 છે તો કે તે સાવ ઈઝી છે. તો વ્યવસ્થિત રીતે સારી રીતે સમજી લે, નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8. આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 માં શું આપેલ છે, નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. તો આપણે સાર્વત્રિક ગણ એટલે શું, એક એવો ગણ કે આપેલ તમામ જે નાના ગણ હોય તે તમામે તમામ ગણના બધા ઘટક તે એક મેઈન ગણની અંદર આવેલા હોય એવા ગણને આપણે શું કહી શકીએ તો કે સાર્વત્રિક ગણ કહી શકાય. ચાલો તો અહીં જોઈએ કાટકોણ ત્રિકોણનો ગણ. એટલે કે એક ગણ એવો છે કે જેમાં બધા કાટકોણ ત્રિકોણની જોડું આવેલું હોય એવા બધા કાટકોણ ત્રિકોણ છે. તો આપણે આના સાર્વત્રિક ગણ તરીકે જો આપણે વાત કરવી હોય તો કેવો ત્રિકોણ તો કે કયો ગણ આપણે લઈ શકીએ તો કે સમતલની અંદર આવેલા હું બધા ત્રિકોણોનો સમૂહ લઈ શકું. તો આપણે લખીએ સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો સમૂહ એને હું શું લઈ શકું
તો કે આ ગણ માટે હું સાર્વત્રિક ગણ તરીકે લઈ શકું. કારણ શું? હવે જો હું એમ કહું એક સમતલ છે, આ સમતલની અંદર બધા પ્રકારના ત્રિકોણ છે, એમાં કાટકોણય છે, બરોબર, સમદ્વિભુજય છે, વિષમભુજ, બધા ત્રિકોણ આવેલા છે. હવે એવું કહું કે કાટકોણ ત્રિકોણ એની અંદર આવેલા હશે તો કે હા, ઈ સમતલની અંદર આવેલા તમામ ત્રિકોણ લઈ લે એની અંદર કાટકોણ ત્રિકોણ પણ આવી ગયા કહેવાય. એવી જ રીતે સમદ્વિભુજ ત્રિકોણ છે તો સમદ્વિભુજ એટલે કે બે બાજુના માપ સમાન. હવે એવા બધા ત્રિકોણ હોય ઈ પણ ઈ ગણની અંદર આવેલા જ હોય તો આપણે આ ગણ માટે પણ આપણે શું લખી શકીએ યુનિવર્સલ સેટ તરીકે? તો કે સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો સમૂહ. ચલો, બંનેના સાર્વત્રિક ગણ તરીકે આપણે એક જ ગણ લઈ શકીએ. સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો સમૂહ લઈ લ્યો, એની અંદર તમામ પ્રકારના ત્રિકોણ આવી જાય છે. તો એટલા માટે તો કે આ બંને ગણને આપણે તો કે સાર્વત્રિક ગણ તરીકે બધા ત્રિકોણોનો સમૂહ એવું આપણે લઈ શકીએ. ચાલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. એની અંદર A B C તમને ત્રણ ગણ આપેલ છે. આપણો ક્વેશ્ચન શું છે? આપેલ ગણ છે, આપેલ ગણ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? એટલે કે આ ત્રણે ત્રણ ગણ જે છે, બરોબર, એ ત્રણે ત્રણ ગણનો સમાવેશ થઈ જાય એવો એક આપણે સાર્વત્રિક ગણ બનાવવાનો છે. તો આ ચાર ઓપ્શનમાંથી કયો તો કે આપણે ગણ સિલેક્ટ કરી કે જેથી કરીને તો કે એનો સાર્વત્રિક ગણ થઈ જાય. તો ચાલો જોવો, બધા વિડિયો સ્ટોપ કરીને બધા પોતપોતાની રીતે ટ્રાય કરો કે કયો તો કે આની અંદર ઓપ્શન આવી શકે. ચાલો આપણે જોઈએ. હવે સૌપ્રથમ 1 3 5 2 4 6 અને 2 4 6 8 0 એટલે કે આપણે આમ જોઈએ તો 0 આવે છે 1 2 3 4 5 6, બરોબર, એટલે 0 to 6 સુધીના બધા ઘટક અને ત્યારબાદ એક વધારાનો ઘટક શું આવે છે 8. ચાલો જોઈએ. તો પહેલો ઓપ્શન આવી શકશે 0 to 6 સુધીના છે, એની અંદર 8 નથી તો આપણે પહેલાને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ નહીં. બીજો ખાલી ગણને પણ આપણે લઈ શકીએ નહીં. ચાલો 0 to 10 અને એક ચોથો ઓપ્શન આપેલ છે 1 to 8. તો 1 to 8 લઈ શકીએ તો કે ના, એની અંદર એક કયો ઘટક ઘટે છે 0. તો સાર્વત્રિક ગણ તરીકે જો આપણે લેવો હોય તો કયો ઓપ્શન આવી શકે? ત્રીજો ગણ આવી શકે. એની અંદર 0 થી 8 સુધીના આપણે જેટલાની જરૂર છે તે બધા આવી જાય છે. ઉપરાંત વધારાના પણ અમુક ઘટક છે. ટૂંકમાં આપણે જેટલા ઘટકની જરૂર હોય એ બધા ઘટક એની અંદર આવી જતા હોય એવા ગણને આપણે શું કહીએ છીએ? તો કે સાર્વત્રિક ગણ કહીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 9 બધા નોટ ડાઉન કરી લેજો. આજના વિડિયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3 થી ક્વેશ્ચન નંબર તો કે 9 સુધી કમ્પ્લીટ કર્યું. તો બધા વિદ્યાર્થી ખાસ કરીને તો કે આ બધા ક્વેશ્ચન નો સારી રીતે અભ્યાસ કરી લેજો. જો થિયરી વ્યવસ્થિત સમજ્યા હશો તો આમાંથી જે સમજવા જેવો ક્વેશ્ચન છે મેઇન તો કે ક્વેશ્ચન નંબર 3 હતો. તો બધા વ્યવસ્થિત રીતે તો કે સારી રીતે સમજીને નોટ ડાઉન કરી લેજો. થેન્ક યુ સો મચ.